રાજ્ય સરકાર ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક અને ખેલ સહાયક નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે અને આ નિર્ણયને લઈને ઉમેદવારો ફરીથી એકવાર ગાંધીનગર પહોંચી ગયા છે. જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતી માંગણી કરવા માટે ઉમેદવારો ફરીથી ગાંધીનગર સરદાર ભવન ખાતે આજે પહોંચી ગયા છે અને એમ લોકોની એક જ માંગ છે કે આટલા સમયથી જે કેલેન્ડર બહાર પાડવાની વાત કરવામાં આવી રહી છે, ભરતી બહાર પાડવામાં વાત કરવામાં આવી રહી છે અને 32,000 જે જગ્યાઓ છે ત્યાં કાયમી ભરતી થાય એ માટે બધા જ અત્યારે જે ઉમેદવારો છે એ પહોંચી ગયા છે અને એમનું કહેવું છે કે આટલા સમયથી અમે એક્ઝામ પાસ કરી છે, તેમ છતાં પણ હજી અમારી પાસે એ પરમનન્ટ નોકરી નથી અને આ માટે જો વાત કરવામાં આવે તો જ્યાં સુધી કાયમી શિક્ષણની માગણી છે એ સંતોષાશે નહીં ત્યાં સુધી ટેટ અને ટાટ ઉમેદવારોએ આંદોલન છે એ ફરીથી જારી કરવાનું નક્કી કર્યું છે. અને એ સિવાય જે ઉમેદવારો પહોંચ્યા છે એમ લોકોનું એટલું પણ કહેવું છે કે જો સરકાર દ્વારા અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપને અમારા તરફથી કે અમારા પરિવાર તરફથી એક પણ વોટ નહીં આપવાની ચીમકી આપવામાં આવી છે. હવે આ સમયમાં જે ઉગ્ર આંદોલન બની રહ્યું છે અને એ લોકોની માગ છે એ માગ કયો મોડ લેશે એ તો જોવાનું રહેશે. બસ આવા જ વિડીયો માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.